હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો આપણા આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જો અત્યારે થઈ ગયા છે 11:30 અને છે ને આપણે 2 દિવસથી છે ને સામાન ફેરવવામાં હતા અને તે જ બધું સામાન હજી છે ને એમનો પડ્યો છે અને આપણે છે ને વિડીયો નવા ઘરેથી આજે ચાલુ કર્યો છે. જે મકાન ફેરવ્યું ને ત્યારથી. અને જો અત્યારે છે ને આપણો બધો સામાન અત્યારે એમને પડ્યો છે, જે અત્યારે રૂમમાં ને બધી. તો અત્યારે તો છે ને બસ સવારનું કામ કરીને ફ્રી થયા છે અને થઈ ગયો છે રસોઈનો ટાઈમ. એટલે પહેલાં છે ને આપણે રસોઈ કરી લઈએ અને પછી બપોર પછી છે ને થોડોક સામાન પણ છે ને સરખો કરશું. કારણ કે કાલ સુધી તો છે ને આપણે સામાન બધું ઓલા ઘરેથી આગળ લેવામાં જતા. તો જો આજે છે ને ટાઈમ મળે ને તો આજે બધું સામાન વ્યવસ્થિત કરશું. ચાલો અત્યારે આપણે કરી લઈ રસોઈ. જો અત્યારે જમીને બધું કામ કરીને થઈ ગયા છે ફ્રી. અને જો વિશાલ જેસ નિરાજી તો સુઈ જ ગયા છે અને મારા રૂમમાં જો બધો સામાન અત્યારે વેરવિખેર છે એ સરખો કરવાનો છે. અને અત્યારે છે ને થોડોક ટાઈમ છે પછી જ્યાં સુધી જઈને હારો હાર હેરાન કરશે એ. અને છે ને આપણને સવારમાં ટાઈમ મળ્યો હતો ને થોડોક કરી લીધું સરખો કબાટ ને એવું. અને છે ને આ બાજુ સેટીનો સામાન પડ્યો છે એમનો. તો ચાલો અત્યારે બપોર આપણે સૂવું નથી અને હવે આપણે કામ જ હવે 2-3 દિવસ તો આ બધું સરખું કરવામાં જ થશે. એટલે સીધું કામ જ ઉપાડવાનું છે. જો અત્યારે વાગી ગયા છે 4:15 અને અમે છે ને આ ઘરે આવ્યા છીએ. સામાન તો બધું મુકાઈ ગયો છે ઓલા ઘરે. પણ છે ને અહીંયા બધું સાફ સૂફ કરવા આવ્યા છીએ. કારણ કે આપણે ઘર બદલાવીએ ને ત્યારે એમને તો મકાન કોઈ દેવાય નહીં સાફ કર્યા વગર. એટલે જો બસ હવે આજે છે ને સાફ કરી લઈ એટલે આજે છેલ્લું કામ પૂરું કરી દઈ. મગનું સાઠિયું કરી નાખીએ પછી આપણે કંઈ કામ વધે નહીં અહીંયાનું. પછી ખાલી ત્યાંનું જ કામ દઈએ. ચાલો તો પહેલાં આપણે એ કામ કરી લઈ. જો અત્યારે છે ને આપણે મસ્ત મજાનું છે ને ઘર કરી નાખ્યું છે સાફ ખાલી થઈ ગયા પછી. અને છે ને આ બાજુ આપણે છે ને મગનો સાઠિયો રૂપિયો સોપારી ને બધું મૂકી ને દીવોય કરી લીધો છે. અને એમ કહે છે કે આપણે જ્યારે ઘર ખાલી કરીએ ને ત્યારે આવું કરવું પડે. કારણ કે છે ને આપણા પછી જે લોકો આવે ને એનું પણ સારું ભવિષ્ય માટે આપણે એવું કરીએ છીએ કે એ આવીને એ પણ આપણી જેમ સારી રીતે સુખી રીતે રહી શકે. તો જો આ ઘર હતું ને મોટું ફળિયું ને એવું બધું હતું અહીંયા. અને અત્યારે છે ને આપણે જ્યાં રહેવા ગયા છે ને ત્યાં નાનું એવો એપાર્ટમેન્ટનો બ્લોક છે. તો આપણે હવે જોઈ કે ત્યાં ફાવે છે કે નથી ફાવતું. કદાચ નહીં ફાવે તોય આપણે રહેવું તો પડશે જ ત્યાં. જો અત્યારે છે ને થઈ ગયા છે સાંજના 5 અને આ બાજુ છે ને રાજવીરભાઈને બેસાડી દીધા છે ભણવા. અને આ ભાઈને છે ને રમકડા દઈ દીધા છે તો હેરાન કરે છે કે ભાઈ તોય ખોડામાં કરી દે છે. હે તો એ જો હારો હાર હેરાન કરે છે કે રાજવીરભાઈ જેન્ટ્સ ભાઈ. હા એ ખોડામાં બેસી જાય છે. આપણે રમકડા દઈ જ ભાઈ ચા લઈ લે જેસ આ લઈ લે. આનું ક્યાં ગયું રમો એનાથી. જો અત્યારે થઈ ગયા છે 8:30 અને આપણે રસોઈમાં બનાવી છે પાણીપુરી. તો એના માટે જો વિશાલ છે ને ભરે છે મને લાઈવ ખવડાવે છે કા. એટલે મારે ખાલી ખાવાનું કામ કરવાનું છે. શું ખાવીશ તારે? સેવ ખાવીશ? એટલે જો એને પાણીપુરી ભાવતી હોય ને એ આવી જાજુ ખાવા. અને વિશાલ નથી ભરતા, મેં જ ભરી છે અને વિશાલ ખાય છે. નીચે બેસ.
જો અત્યારે થઈ ગયા છે 10 અને અત્યારે છે ને જમીન કામ કરીને આપણે થઈ ગયા છે ફ્રી અને જો વરસાદની આગાહી છે ને અત્યારે છે ને વરસાદ પણ ચાલુ થઈ જ ગયો છે અને આ બાજુ જો બે ભાઈઓ રમકડાના ઢગલા કરીને રમવા બેસી ગયા છે કા અને જ્યાં જઈ શું કરે છે મોટરસાઇકલ હા રિક્ષા રિક્ષા ક્યાં રિક્ષા ક્યાં છે બતાય આમાં રિક્ષા ક્યાં બતાય પછી સાયકલ ક્યાં આ બાજુ બે હાલો જીયાસના હાથ ક્યાં એ પછી જીયાસનું નાક ક્યાં તાર મમ્મી બતાય તો નાક ક્યાં નાક ક્યાં તારું આ હા આંખો ક્યાં તારી આંખો આંખ ક્યાં આંખ આ પછી કાન ક્યાં કાન પછી મોઢું ક્યાં જીભ ક્યાં તારી જીભ આમ કરવાનું જા ક્યાં જીભ ક્યાં આ એ જીભ છે પછી તારા વાળ ક્યાં વાળ ક્યાં તારા વાળ ક્યાં વાળ હા પછી તારા પગ ક્યાં પગ હા એ પગ પછી મોઢું ક્યાં તારું મોઢું તું મમ કેમાં ખા છો હા મોઢું પછી તારું ટી શર્ટ ક્યાં ટી શર્ટ ઓલું ટીવી ક્યાં છે ટીવી જો અત્યારે થઈ ગયા છે 11:30 અને છે ને જીયાસભાઈને આવતી હતી નીંદર એટલે ઈ રોતો હતો અને વિડીયો પણ નહોતો બનાવી દીધો હવે સૂઈ ગયો અને આપણે પણ છે ને આ વિડીયો અહીંયા જ પૂરો કરી અને સૂઈ જાય છીએ જો વિડીયો સારો લાગ્યો હોય લાઈક કરજો શેર કરજો અને મેં કરી દેજો સબસ્ક્રાઈબ